હે પપ્પા? હા બોલ બેટા. તમે નાના હતા તાન કેવા લાગતા હતા? એ ઈમો ઓલા ઓવનમાં અડધા બફેલા શક્કરિયા પડ્યા હોય ને એવા લાગતા હતા. તું જા અહીંયા સર બધું બાપ બાપ કરે છે. ભાવેશ તમને ખબર હે શું? ધરતી ચાંદો અને બિલાડી વચ્ચે શું સંબંધ છે? ના મને નહીં ખબર. એ ભગવાન તમને તો આટલી એ ખબર નહીં હોતી. ભાઈ બહેન ના સંબંધ છે. કેવી રીતે? ધરતીને આપણે શું કહીએ હી? માતા. અને ચાંદાને આપણે શું કહીએ હી? મામા. અને બિલાડીને આપણે શું કહીએ હી? માસી. તો પછી હારું આજ હું તને 3 સવાલ પૂછીશ. જો ત્રણે ત્રણના સાચા જવાબ આપી દે ને તું તો આજ હાજે હું તને બહાર ખાવા લઈ જઈશ. હા તો પૂછો પૂછો. પાકું ને? હા પાકું પાકું. તો મારો પહેલો સવાલ છે કે 100 માંથી 1 કોસો થાય તો કેટલા વધે? 2 મેડા આવડી ગયું ને? હવે બીજો પૂછો હેડા. મારો બીજો સવાલ છે 99 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 199. જો બીજો આવડી ગયો ને? મને ખબર છે મને બધાય આવડશે. હવે ત્રીજો પૂછો હેડા. મારો ત્રીજો સવાલ છે 90 માંથી 1 ઓછો કરીએ તો કેટલા વધે? 99. જો જોય ને મને બધા આવડી ગયા ને હવે તમારે મને બહાર ખાવા લઈ જવાની હેડો. ડોબી તને ખબર પડે કે નહીં? હાચા જવાબ આપ્યા ને બધા. મારું મગજ ફેરવી નાખી તું. હાલો લા જલ્દી તૈયાર થજો આપણે મંદિર જવાનું છે. હું ચાઈ મંદિર આવવાનું ને. એવું ના બોલાય. શ્રાવણ મહિનામાં મહાદેવજીની પૂજા કરીએ ને તો આપણી બધી પરેશાનીઓ ની દૂર થઈ જાય. જો એવું થતું હોત તો ગયા સોમવારે જ જતો. આ મારી સામે મારા જીવનની સૌથી મોટી મુશ્કેલી લોટો લઈને ઊભી છે. હેલા તમે આજે મને એક પ્રોમિસ આપશો ને શું? બોલ ને. કે હું મરી જાઉં તો તમે બીજે ક્યાંય લગ્ન નહીં કરો. આજે હું ભીષ્મ પ્રતિજ્ઞા લઉં છું કે બીજે લગન તો શું હું બીજા કોઈની જાનમાંય નહીં જાઉં. તું ખાલી એક વખત મરતો ખરી. ફોન ઉપાડો ને સ્પીકર કરો. હેલો મારો દીકરો શું કરે? તારો દીકો અત્યાર સુધી શાંતિથી બેઠો તો પણ હવે માર ખાશે. સાની માની ફોન મૂક વાંદરી. પહેલા હું તમને એક સવાલ પૂછું. આ તારે એકે સવાલ નહીં પૂછવાના. હું તને સવાલ પૂછું એનો જવાબ આપજે. પૂછો લો. જો 500 ગ્રામ ખાંડ 20 રૂપિયાની આવે તો અડધો કિલો ખાંડ કેટલાની આવે? વિચારી હું આવું ને ત્યાં સુધી જવાબ ગોતી રાખજો. આજકાલ તમારો ફોન આવવા માંડ્યો હે. હવે કઈ ચૂડેલનો ફોન આવ્યો? હા બોલો સાસુમાં.